હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ સવારે આજ તો વહેલા ઉઠે તો આરતી કરી દીધી છે મંદિરે. તમે દર્શન કરી લો. ના જુઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. ચમ આજ વહેલા ઉઠી તું? હું રોજ વહેલા ઉઠું તું. હું વહેલો ઉઠ્યું નહીં આજે. તું વહેલો. આ જુઓ ખબર? હું પણ બોલ કબ મોટાથી હું હ પૂનમ પૂનમ હા લાવો તો હું આથી અમને ખબર હો પપ્પાનું બર્થડે આવી. હા હું લાયા હતા? પિઝા લાયા હતા 12 વાગે? તો કહેવાય નહીં મને, હું ઊભો થતો. જેટલું બહારનું ખાઈએ આપણે. પેલી દિવ્યાળી કોક લઈને આવે, તું અલગ મંગાવ, પેલો ગટુડો બીજું કોક લઈને આવે. ગાય માતા આયા જા દર્શન કરજે. ભેટું મારા તને ભેટું જા અંદરથી રોટલી લાવીને રોજ તાર હે ને રોટલી લાવીને અંદર થોડો ગોળ મૂકીને પછી આમ આમ કરે ને અને ગાય જો એની જીભથી આમ ચાટે ને તો તાર નસીબ ખુલાવી. મારા નસીબ ખુલેલો જ છે. ગુંજન બી આવે મહાદેવના મંદિર. જય માતાજી. તો ગાઈસ દર્શન કરીને તો જઈએ છીએ ઘરે. એ તાર આવવાનું નહીં? હા ચમ હું કોમ મોર્નિંગ મોમ શું કરો છો? જલ્દી હેડો, ફટાફટ તૈયાર કરી દો નાસ્તો, પછી આપણે નીકળવાનું હતો પાવાગઢ. મિની પાવાગઢ જવાનું. લડ્ડુ હું ખાયા લે અવારમાં ચોઈ લાવ્યો. હા અલે હાય કેટલું ઓનલાઈન મંગાવી છે ઘર. ગુડ મોર્નિંગ દિવ્યા. પેન્ટ કાઢજે. પેન્ટનું નામ લે. અરે બ્લુ કલરનું હ ચોક પડ્યું છે જો હરખું ચોકા મૂકા શીખ તું કપડો. બીજું તાર આવવા નહીં? ચમ હું બસી મજ એ વાગ હ તું મન મારે મન ની વાગતું હા મન ની વાગતું. હા બસ એ રહ્યું એટલે તું મારે પેન્ટ બદલવું પડશે. હું સબ નીચે આવો. નીચે આવો લે તાર રૂમાલ તાર મોજા પહેરવા વજન ઇને ના દે માર ઉતાર દેસો ઇને ના મારો ફોન કરું એ પેન્ટ નહીં લાય. અમે તો ઓરી 500 રૂપિયા હાલ તો તને પેન્ટ આલું નક નહીં આલું હવે. મારી જોડે જ નહીં 100 રૂપિયા પતંગ 500 આલું લાય. 500 રૂપિયા હાલ તો તને પેન્ટ મળશે નક નહીં લાય ના લી લાય. લેવું હોય કોમ તો મારા જ કરવાનું. આ તે પછી ઘેર રહેવા તો પછી કોમ તો કરવું જ પડશે ને. તો શું કહેતો તો આઈ કાર્ડ પહેરવાનું? હા તો પહેરી લે, ચોખ્ખો હોય જાય તો પછી કોમમાં આવશે આઈ કાર્ડ. હેડના નહીં તું બી ફટાફટ કર. મમ્મી મારી મમ્મીનું તો પત્તું જ નહીં. મેં કીધું તું તે હેડ જલ્દી. અરે હું હેડવાંગ સારું હેડો આવો જોઉં કેટલા ટાઈમમાં આવો હો ગાડીમાં. આ જો એક્ટિવા પાડશે ભૂલ મૂકી દે ને અંદર. પાપાનો બર્થડે. હેપી બર્થડે પાપા. થેન્ક યુ. અને આ જો પ્લાસ્ટિકના ચશ્મા લઈને થોડા એરા પહેરાવજે ચશ્મા એનો. એરા પહેરાય અંગ્રેજો હોય ને એવી લાગે મોટા ચશ્મા વાળા. તું આમ ફોરેનર હોય ને એવી લાગે. એ ઉભી પહેરી રાખજે. કોઈક દાદી બી આવી હોય ને
મોતિયા તો ગાઈસ અમે નીકળી ગયા છીએ મિની પાવાગઢ જવા માટે. કાકા પપ્પા ના ફૂલ ફેમિલી. પાછળ બધું બરાબર છે નહીં? કપાઈ દૂર કપાઈ. હા તોડી નાખી મમ્મી હો તું. હા તે હું દરવાજો જો ભમ ભમ વાખા બોલ મમ્મી તો. હેડો તો ગાઈસ અમે તો ઉભા રહ્યા છીએ હોટલે નાસ્તો કરવા. દેખ પેલા ગબ્બર દેખા દેખ. ગાઈસ ગોટા ને પાપડી મંગાવી છે. લ્યો હાલ લેજો ને. ચાલુ કરો ગોટા. દિવ્યા હા હા ખાવા કર સ્નેપ વાળી. ગાઈસ દેખાય ને મંદિર ત્યાં જવાનું હો. દોડાવો 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 દોડાવો. મહાદેવ બેઠા ઉપર. અમે પહોંચી ગયા છીએ મંદિરે. મહાદેવના દર્શન થાય પહેલા તો. મારા પપ્પાને તો ઉપર બી જ્યાં હેડો. હવે તમે શું કરો? ચોકલેટ થઈ જાય બોડરી ગાટું તો અમે ચોકલેટ આખી નાખી દીધી બી હોણો ચકલા કમારો. બીજું હાથ પકડા તારો જો. પાછળ પાછળ આવો. કેટલી ખાહો? મૂકી દો બહુ ના ખવડાવાય. કપ થઈ જાય. એ આ તો બધા બીજા આયા મમ્મી બ્લોગ બનાવો. ટિંગ 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 ટિંગ. પેલા બચ્ચા વાળો આવ્યો તો આવ્યું. ફોન ઝૂંટ ના મારો ફોન નો. બચ્ચા વાળા બોલો. કેમ છો? જય શ્રી રામ. દોડો લે. ભાઈ અરે તું ચોકલેટો મૂકી દે કઈ યાર. ચલો ધુમ્મસ લાગે કશું દેખાતું નહીં. મસ્ત હે ને. વરસાદ આવે ને તો બોર ઓર મજા આવી જાય. હા મમ્મી. મહાદેવ જોડી પોક્યા તા પપ્પા તો. હા તે આપણે જોઈને જઈએ બધું. જય માતાજી. મહાદેવનું આ મસ્ત બનાવ્યું નહીં? ચને ચચ્યું લાગે. આ હાઈવે થી દેખાય હાર્યું. આ રસ્તો રહ્યો ને એ હાઈવે થી દેખાય. આપણા નતા ઓયકનથી હાઈવે નહીં દેખાતો પણ ગોતવો પડશે. ગાઈસ અમે તો ફોટા પાડી રહ્યા હા મમ્મી દિવ્યાના મંદિર સામે. મમ્મી જતું તો જ જતી રહ્યો. હું તારો ફોટો પાડું. તો ગાઈસ ફોટા તો પાડીને હવે નીકળે છે. મમ્મી બધું જોઈ રહી આજુબાજુ. આ ખૂણામાં જાય ને પેલા ખૂણામાં જાય ને દિવ્યા પાછળ પાછળ આવો. તો જમા પપ્પા. પપ્પા તો ગાડીમાં બેસી ગયા. મહાદેવ જોડે ફોટા પાડવાના હજી તો. આપણે તો જઈએ શાંતિથી. આટલા ઉપર જોઈ લો પેલા પછી નેચે જઈએ. પછી નેચેથી નેચે પહા ઓયથી ઓયથી સીધા તો નેચે. આ જો ગાઈસ મમ્મી લે તું ફોન પકડ ખાલી. તું ફોન પકડ લે ખાલી.
શિવમ શિવ બસ શિવમ રવા દે એવું ઓગન તારે કોઈ આવે તો બોલું વડા એટલું બધી આ કરે જીગરભાઈ જોજો મોહમ્મદ ટપ્પી આવે યાર એ તારે કોઈ કન ટંગ નહીં આ તો કે બીક લાગે અગર પેલી સેટ આઈએ એવું થઈ જાય દિવ્યા મમ્મી પગ જ નહીં પહોંચતા ઓવા કેવું મસ્ત દેખાય જો ગાઈસ એકવાર થોડો વરસાદ આવી જાય ને તો બહુ મજા આવે એટલું ઠંડુ વાતાવરણ ને રસ્તો તો જો એકદમ સીધો ઢાળ આ બધા જોયા એ ઠંડુ વાતાવરણ એટલે જ આપણે અત્યારે મસ્તી કરી નાખા ગરમી લાગતી ચાંદના ઘેર જતા રહેવા હેડો ભાઈ મહાદેવ જોડે ફોટા પડાઈએ ચાલો ઉતરજે દિવ્યા ચાલો ઉતર હા કશું ના થાય એમ કોઈ રેતી ના ખાઈએ કીધું જલ્દી ભૂસકો માર ચાલુ માં અલે આજો ગટુ માં આજો આ અઠ્ઠા જો તું કર એવું તું કરજે એ હેડો હવે આપણા મહાદેવના જોડે ફોટા પડાવી દઈએ પછી નીકળીએ જો કોઈક ઢોલ લઈને આવ્યું હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હું દિવ્યા અંદરથી આવે પાણી આર્યું પાણી પાછું અંદર જતું હશે પાછું બહાર આવતું હશે મારા પપ્પા આવી જાય હેડો ઓમ નમઃ શિવાય તો ગાઈસ દર્શન કરીને તો હવે જઈએ છીએ જોઈએ આગળ તો જવાનું થાય છે તો જવાનું દિવ્યા હવે ખબર નહીં નકર સીધું ગયા હા ઘેર તો નહીં જવાનું હાય ગરમી ગરમી જય માતાજી એ મહાકાળીમાં જગ્યા મસ્ત બધું લઈને આવે જમવાનું અમે પહેલી વખતે આ હતા મહાદેવની મૂર્તિ બનતી હતી આમાં બીજી વાર આવ્યો હવે ખાવાનું લઈને આવે મજા આવે હો અને પાવાગઢ જોઈ થી મસ્ત લાગે ને પાવાગઢ તો ચડવાનું કેટલું આ તો ડાયરેક્ટ સીધી ગાડી ઉપર જ આવી જાય બહુ પદે કેવું લાગે કોઈને હારમાં તો પહેરાયો મસ્ત લાગે હો વખત ફૂલ ના મળી ગયું છે ખટલાણા જવું પડે આપણા આટલા આટલા ફરતું રહેવાનું આપણે ચીલું આગળ આગળ નજીક તો ફરતા જ નહીં. નજીક બધું આગળ હું તો એકવાર આવેલો તમે પહેલી વાર જોયું ને આપણે તો નેની ટ્રીપ હોય જ નહીં ટ્રીપ બહુ બધી હોય પણ નેની નહીં હોતી કોઈ દાડો ચોયના ચોય પડ્યા હોય આપણે તો હવે આપણે હા પાવાગઢ જવાનું થાય તો પેલું સ્ટેચ્યુ હવ પેલો આપણે જેલાઈએ પણ એનો બ્લોગ નહીં બનાવ્યો એટલે એનો બ્લોગ બી બની જાય મસ્ત નથી મજા આવી ગઈ સીડીઓ બંધ ચોમાસામાં એરા આયા હતા ભાઈ એટલે કહેતા હતા ખબર કે તમે આવજો આ સબ ના હતું
ઓહો પેલું પાવાગઢ છે ને હમ એ મસ્ત ફોટો કયું પાવાગઢ બીજું મિની પાવાગઢ એ તો સાબલી એ તો અંદર ભૂયરામાં હ મંદિર મતલબ મૂર્તિ એ તો સાબલી લ્યા ખાવા હા એ તમે બે મેચિંગ કર્યું નહીં દિવ્યામ બે નહીં કટુ બે મેચિંગ કરી જો મેચિંગ થાય એને બ્લેક પહેર્યું હવે હાઈ ગીત ચાલુ થયું તો ગાઈસ અમે તો સતલાસના પહોંચ્યા અને અમારે એક સંબંધી રહે હ મહેસાણા રેસ્ટોરન્ટ વાળા ત્યાં અમે આવ્યા છીએ એમને મળવા મમ્મીને બધા મમ્મી કાચવા કીધી યશરાજ ઊભો તો રે દરવાજો તો ખોલવા દે તરત ઊભો થઈ જાય બહાર જતો રહી યાર હા જજી કાચમાં બહાર જા ચમ હસર તું દિવ્યા કે કા ચમ મજામાં ફુવા શાંતિ આવો ના માં ના હોય માં ના હોય શિયો લઈ લે ના હોય દવા લેજે દવા રિપોર્ટ કરાવી આવજો ના હોય તો જા તો ગાઈસ ભાઈના મળીને તો નીકળ્યા છીએ હવે ઘરે જવા અને સટલાસનમાં દિવ્યાન મમ્મી બે જણો શાકભાજી લેવા ઉભા રહ્યો કંકોડો ભારી ગયો તે કંકોડા લેવા જ ગાડી ઊભી રાખી હતી મમ્મી હેડો ઘેર હા શાકભાજી લેવું તો પપ્પા લોન છેલ્લો પર્વત પછી પટી ગયા પર્વત ટાટા બાય બાય તો ગાઈસ અમે તો જમવા આવ્યા છીએ ઢાબામાં ચલો શું મંગાવશો દિવ્યા આપણે જઈને મેન્યુ જોઈશું પેલા પછી છે ને જોઈશું પછી ફરીથી જોઈશું પછી નક્કી કરીશું પેલા હેન્ડ હો વોશ क्या बोला હેન્ડ વોશ કરી દો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ બધા કાકાને બધા મમ્મી ખાવાનું ચાલુ હોય એટલે આટલો પકડો તો ગાડીમાં બેવાંગ કરો હેડો ચૂપચાપ આવો દાળ ભાત ખાધા આવા ઊંઘ આવશે એક મરચું આવી ગયું હોય ને જબરજસ્ત તીખું લાય જબર તીખું આવ્યું બોલ મરચું ખાતું જ નહીં મરચું મારે ગાઈસ વંડગર પહોંચ્યા છીએ મામાન ઘર હોયથી જવાય નહીં નગર આવે એટલે એવું થતું લાગે મામાન ઘર આવી ગયું તો ગાઈસ મહેસાણા પહોંચી ગયા છીએ કેટલા વાગ્યા મમ્મી હે દિવસ કેટલા વાગ્યા 2:45 સવારે આપણે 3 વાગ્યાનું કઈ નથી નીકળ્યા હતા ને કે 3 વાગે ઘેર આવી જશું હા ગટુભાઈ તો ઊંઘી ગયા દાદી સજીવીશું જાગા હા ઊંઘીનું ટેકું યા બસ ઘરે આવીને તો આરામ કરે થોડી વાર અને તો ફોઈને આવ્યો હો આવો ભાઈ આવો તે મારો ભાઈ જ થઈ ને શ્રેયા આવો
અમી મમ્મી આખી જા કર તું વચ્ચે આ જો હજી તો આવસ કે આવો હું તમારો શું ખાવું કે પાવભાજી ખાવી હો પાવભાજી ખાવી ને ભાઈ બા તમે ખાશો ને પાવભાજી ખાશો ને તો કાંઈ શું આવ્યો છું પાવભાજી લેવા ભાઈ યુવાના ઘરે ખાવાનું હતું મારો ભારા ભાઈબંધને લઈને આવ્યો કેવું ભાઈ શાંતિ હે તમે કહો આજ તો શિવાના પપ્પાનો બર્થડે એટલે પાર્ટી હશે હા પેલા ભાઈને પાર્ટી આપી દઈએ પછી અમે જઈશું તો ગાઈસ ફઈબા રાખડી બધા પપ્પાનો ફઈ આરે ફઈબા અને ફઈબાની છોકરી આ લેવા પહેલા પાવભાજી પકડો લઈ લેજે ના આટલો જ ભરવાનો હતો તને એટલો પણ ફરી જી રહી જી પણ પેટો ભૂઈ પડી બોલ્યા છે વારો અને હું પણ કદી તમારા રાખડીઓ લાવી મેં ઓવો લાવી હું બતાવું હું આવા લુગડા સત્ય તે હું પણ મેં આજ બુડી મોદી પડી ને એટલે તને કઈ ઉભી થઈ મમ્મી જો પૈસા આપ્યો પછી કોઈ મારી જોડે તો બોલપેન લાવું પેન્સિલ લાવું ને એટલા જ બચી ખવાનું પણ કોઈ નહીં કમાવો ને એટલે અલાઈ કોઈ ના તો આ થોડો ખવડાય હોવા આરતી કરી દે કટુ હેડો હું જવું હો ગરબા ક્લાસમાં મમ્મી કહેજે તો ગાઈસ તો ઘરે આવી ગયો ઘરે આવીને દિવ્યામ બે જણો બેઠો છીએ દાલ બાટી ખાવા દાલ બાટી લઈને હાલાયા પપ્પા કાઢો હેડો દિવ્યા દાલ બાટી આ દાળ દાદી ખાવા બેઠો અંદર ચલો ગાઈસ અત્યારે કરું છું વિડીયોનો એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ ઊંઘવાની તૈયારીઓ કરીએ હવે રૂમમાં આવી જઈએ છીએ ઉપર ચલો બાય